નમસ્કાર. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે થોડી ચર્ચા કરીશું. શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર હિન્દુ ધર્મનો ગ્રંથ નથી, પરંતુ તે સમગ્ર માનવ જાત માટે જીવન જીવવાની કળા શીખવતું એક શાસ્ત્ર છે. દેશ વિદેશના અનેક મહાન વિચારકો અને લેખકો ગીતાજી વિશે પોતાના અમૂલ્ય અભિપ્રાયો આપ્યા છે. જેમાં મહાત્મા ગાંધી, વિનોબા ભાવે જેવા મહાન હસ્તીઓ અને વ્યક્તિઓએ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે ખૂબ સરસ વાતો કરી છે. મહાત્મા ગાંધી કહેતા કે જ્યારે મને શંકા ઘેરી લે છે, જ્યારે નિરાશા મારા સામે આવીને ઊભી રહે છે અને મને આશાનું કોઈ કિરણ દેખાતું નથી, ત્યારે હું ભગવદ્ ગીતાના શરણે જાઉં છું. ત્યાં મને શાંતિ આપનારો કોઈને કોઈ શ્લોક મળી જ જાય છે. જે લોકો ગીતાનું મનન કરે છે તેમને તેમાંથી રોજ નવા આનંદો અને અર્થ મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ ગાંધીજી એના વિશે એવું માનતા કે શ્રીમદ ભગવદ્ ગીતા એ મારી આધ્યાત્મિક માતા છે. આધ્યાત્મિક માતા ગાંધીજી એમને માનતા, એમને જીવતા પણ. વાત કરીએ સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે ઘણું બધું કહ્યું છે. ગીતા ઉપનિષદનો સાર છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં જે નિષ્કામ કર્મયોગનો ઉપદેશ આપ્યો છે તે સાચો માર્ગ છે. ગીતા આપણને કાયરતા છોડી અને વીર બનાવવાની પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદના આવા વચનો હતા. ગીતા એક કાયર પુરુષને પણ વીર બનાવી દે છે. લોકમાન્ય તિલક એમનું ગીતા પ્રત્યેનું જે એને વિચાર હતા, ગીતા માત્ર સંન્યાસ શીખવતું શાસ્ત્ર નથી, પરંતુ તે કર્મયોગ શાસ્ત્ર છે. તે શીખવે છે કે સંસારની જવાબદારીઓ છોડીને ભાગવાને બદલે નિસ્વાર્થ ભાવે કર્મ કરતું રહેવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર વિનોબા ભાવે નું પણ ખૂબ અદ્ભુત વિચારધારા હતી. એ માનતા ગીતાનું જ્ઞાન એ માતાના દૂધ સમાન છે. જેમ બાળક માતાના ખોળામાં સુરક્ષિત મહેસૂસ કરે છે, તેમ ભક્ત ગીતાના શરણમાં શાંતિ પામે છે. પશ્ચિમી વિદ્વાનો પણ શ્રીમદ ભગવદ્ ગીતા વિશે એમનું ખૂબ ઊંડાણ અને ખૂબ ગહેરા એમના વિચારો હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું આપણે કથન સાંભળીએ તો એ કહેતા, જ્યારે હું ભગવદ્ ગીતા વાંચું છું અને વિચારું છું કે ઈશ્વરે આ બ્રહ્માંડની રચના કેવી રીતે કરી હશે, ત્યારે બાકીની બધી જ વસ્તુ મને તુચ્છ અને અર્થહીન લાગે છે. જ્યારે હેનરી ડેવિડ થોરો ભગવદ્ ગીતા વિશે કહેતા, રોજ સવારે હું મારી બુદ્ધિને ભગવદ્ ગીતાના ભવ્ય અને બ્રહ્માંડીય દર્શનમાં સ્નાન કરાવું છું, જેની તુલનામાં આપણું આધુનિક વિશ્વ અને સાહિત્ય ખૂબ જ નાનું લાગે છે. એલ્સ હક્સલી એમના પણ ગીતા વિશે ખૂબ ઊંડા વિચારો હતા. તે કહેતા કે ગીતા માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવ જાત માટે છે. તે શાશ્વત દર્શન છે અને શાશ્વત દર્શનનું એક સૌથી સ્પષ્ટ અને વ્યાપક સ્વરૂપ છે. આવા મહાપુરુષોએ ગીતા ઉપર ઘણું બધું કહ્યું છે અને એમના બધાના કંઈક ને કંઈક નવા વિચાર છે, કંઈક ને કંઈક નવા તર્ક છે ગીતા વિશેના. મૂળમાં સારાંશ એટલો નીકળે છે, આ તમામ મહાપુરુષોના વિચારો પરથી એ ફલિત થાય છે કે ગીતા કોઈ એક સંપ્રદાય પૂરતું સીમિત નથી. તે મનુષ્યને કર્મ, ભક્તિ, જ્ઞાનનો સમન્વય શીખવતું એક ખૂબ જ સુંદર શાસ્ત્ર છે. જીવનના સંઘર્ષોને સામનો કરતા શીખવે તો એ ગીતા. આવા તો અનેક મહાપુરુષોએ ગીતા વિશે અનેક વસ્તુઓ કહી છે. ગીતા વિશે વાત કરીએ તો સમય ખૂબ જ ઓછો છે. ગીતા એ જ્ઞાનનો ભંડાર છે. ગીતાનો હરેક શ્લોક કંઈક ને કંઈક નવું શીખવે છે. ઘણા મહાપુરુષોનું એવું માનવું છે કે સંસારની અંદર એવી કોઈ પણ સમસ્યા નથી કે જેનો હલ ગીતાની અંદર ના હોય.
ગીતા એ સમગ્ર સમસ્યાનું અર્થ છે. સમસ્ત સમસ્યાઓનું નિરાકરણ ગીતામાં છે. ફરી મળીશું નવા કોન્ટેન્ટ સાથે, નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.